મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. નીટ એક્ઝામની તૈયારી સારી રીતે કરી રહ્યા હશો. મિત્રો, સ્ટાન્ડર્ડ 11ના એકમ 4નું પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ તેના પાર્ટ 2 વિશે આજે વાત કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે કઈ રીતે જારક અને અજારક આ બે પ્રકારના શ્વસનો આવેલા હોય છે. અજારક શ્વસનમાં પણ આપણે સમજેલા કે આથવણની પ્રક્રિયા જે છે તે કયા પ્રકારની હોય છે. મિત્રો, આજનો જે લેક્ચર છે એમાં સૌપ્રથમ તો આપણે જારક અને અજારક શ્વસન વિશે થોડી વાત કરશું અને ત્યારબાદ આપણે ગ્લાયકોલાઇસિસ નામની જે મુખ્ય પ્રક્રિયા છે તેના વિશે સમજવાના છીએ. ઓકે, ચલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે આટલું જાણીએ છીએ કે શ્વસન જે છે તેના બે પ્રકારો હોય છે. એક જે છે એ પ્રકારને કહેવાય છે જારક શ્વસન એટલે કે એરોબિક રેસ્પિરેશન, અને જે બીજો પ્રકાર છે એને કહેવાય છે અજારક શ્વસન એટલે કે એનેરોબિક રેસ્પિરેશન. અજારક શ્વસનની અંદર ગ્લાયકોલાઇસિસ ઉપરાંત આથવણની ક્રિયા કે જેમાં લેક્ટિક એસિડ આથવણ અને ઇથેનોલ અથવા આલ્કોહોલિક આથવણ, આ બે પ્રકારના આથવણનો આપણે સમાવેશ કરીએ છીએ. તો મુખ્યત્વે આ ત્રણ પ્રક્રિયાઓ જે છે તે આપણે અજારક શ્વસન હેઠળ આપણે દર્શાવી શકીએ છીએ. જ્યારે જારક શ્વસનની પ્રક્રિયા જે છે તેમાં સૌપ્રથમ તબક્કો જે છે એ છે ગ્લાયકોલાઇસિસ. ત્યારબાદનો જે તબક્કો છે એ છે ક્રેબ ચક્ર અથવા તો ટીસીએ ચક્ર, અને સૌથી છેલ્લો જે તબક્કો છે એ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે કે વિજાણુવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. આ મુખ્યત્વે ત્રણ તબક્કાઓ તમે જોઈ શકો છો, જ્યાં ગ્લાયકોલાઇસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અથવા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા એક વિડીયોના માધ્યમથી આને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઇન્ટરેક્ટિવ વિડીયો છે, ખૂબ ધ્યાનથી આને સમજજો. The chemical energy produced from the food we eat is stored as adenosine triphosphate, or ATP, in our cells. The process of transferring the energy stored in the chemical bonds of food into the chemical energy stored in the bonds of ATP is called cellular respiration or cellular metabolism. ATP is the ultimate energy goal of aerobic and anaerobic metabolism and is the only type of fuel our cells can use to contract muscle, digest food, grow and repair tissues, and keep the brain alive. ATP can be made from carbohydrates, fats, and proteins, but they are not used equally by the body. Let's look more closely at how our cells make ATP from the food we eat. The most important forms of the three macronutrients our bodies can use to make ATP are glucose from carbohydrates, fatty acids from fats, and amino acids from proteins. Carbohydrates are broken down to ATP in the cytoplasm of the cell through a process called glycolysis, while fats undergo beta oxidation and proteins undergo oxidative deamination or transamination. While a small amount of ATP is formed during glycolysis of carbohydrates, the major purpose of glycolysis, beta oxidation, and oxidative deamination or transamination are to serve as preparatory steps for the formation of acetyl coenzyme A. Acetyl-CoA is the universal intermediate in the metabolism of carbohydrate, fat, the chemical energy produced from are to serve fat and protein. Once acetyl-CoA is available, it enters the mitochondria of the cell and the metabolic pathway can continue. What happens next is the same no matter which type of macronutrient we began with. તો મિત્રો, તમે જોઈ શકા કે કઈ રીતે જારક અને અજારક શ્વસન આ બંનેની અંદર ગ્લાયકોલાઇસિસ નામની જે પ્રક્રિયા છે મુખ્ય પ્રક્રિયા છે અથવા તો સાર્વત્રિક પ્રક્રિયા છે. બરોબર, જારક સજીવ હોય કે અજારક સજીવ હોય, બંને પ્રકારના શ્વસનમાં, બંને પ્રકારના સજીવોમાં જે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા છે એ થાય જ છે, અનિવાર્ય રૂપે થાય છે. બરોબર, પણ ત્યારબાદ ગ્લાયકોલાઇસિસની જે નિપજ છે એટલે કે જે પાયરુવિક એસિડ છે, એ પાયરુવિક એસિડનું ભવિષ્ય શું રહેશે તે કોષની સ્થિતિ ઉપર આધાર રાખે છે. એને કેવું માધ્યમ મળે છે, જારક કે અજારક? ઓકે, જો એને જારક મળે છે તો તે એસિટાઇલ કોએમાં ફેરવાઈ જાય છે અને અહીંયા દર્શાવ્યા અનુસાર ક્રેબ્સ ચક્રમાં એટલે કે ક્રેબ્સ સાયકલની અંદર જતું રહે છે. ત્યારબાદ
વિજાણુવહન તંત્ર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની મદદ વડે એ એટીપી નું સંશ્લેષણ કરે છે. જારક હોય કે અજારક સજીવ હોય, એટીપી ની જરૂરિયાત બધાને હોય છે. જો કે જારક પ્રકારના શ્વસનમાં ખૂબ મોટા પ્રમાણમાં એટીપી નું સંશ્લેષણ શક્ય છે, જે અજારકની અંદર શક્ય નથી. ઓકે, કારણ કે જારક શ્વસનમાં મુક્ત થતી જે ઉર્જા છે તે એટીપી ના બંધોની અંદર સંચિત થઈ જાય છે, જ્યારે અજારક શ્વસનમાં આવું થઈ શકતું નથી. The amount of ATP produced from acetyl-CoA is much greater than produced only from glycolysis, largely because this is an oxygen-dependent process while glycolysis is not. Each of the stages in the formation of ATP, including glycolysis, formation of acetyl-CoA, Krebs cycle, electron transport system, and oxidative phosphorylation, consists of a series of steps. Each step produces a small chemical change to a macronutrient. These sequences of steps are important because they allow energy from food to be released gradually. If all of our food energy was released at the same time, most would be released as heat, which would destroy our tissues. ઓકે મિત્રો, તો અહીંયા એ પણ દર્શાવી દીધું કે સૌથી પહેલા કાર્બોદિતનો વપરાશ થશે, ત્યારબાદ ચરબીનો, ત્યારબાદ પ્રોટીનનો, અને આ ત્રણ પ્રકારના જે મુખ્ય આપણા ખોરાકના ઘટકો છે, જ્યારે તેનું ઓક્સિડેશન થાય છે અથવા તો જ્યારે તેનું શોષણ થાય છે, ત્યારમાંથી મુક્ત થતી જે મધ્યસ્થ નિપજ છે, ઇન્ટરમીડિયેટ સબસ્ટન્સ જે છે, એ છે એસિટાઇલ કોએ. મતલબ કે વિઘટન કોઈ પણ જૈવ પદાર્થનું થાય, જૈવ અણુનું થાય, આખરે એમાંથી કયો અણુ બની જાય છે? એસિટાઇલ કોએ. અને ત્યારબાદની જે પ્રક્રિયા છે એ બધા જ પ્રકારના જૈવ અણુઓ માટે સમાન છે, બધા જ પ્રકારના સ્વાસ્થ્ય પદાર્થો માટે સમાન છે. પછી એ કાર્બોદિત હોય, લિપિડ હોય, કે પછી એ કોઈ પ્રોટીન હોય, કે કોઈ કાર્બનિક એસિડ હોય, બધા જ માટે એસિટાઇલ કોએ એકવાર બની ગયું પછીનો પથ સમાન રહે છે. ઓકે મિત્રો, તો આઈ હોપ તમને અહીંયા આ વસ્તુ ખાસ ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે વાત કરવાની છે ગ્લાયકોલાઇસિસ વિશે. ગ્લાયકોલાઇસિસ શું છે મિત્રો? ગ્લાયકોલાઇસિસને ઘણી બધી બુક્સની અંદર એમ્ડેન મેયર ઓફ પરનાસ પરિપથ અથવા તો EMP પરિપથ તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ જારક અને અજારક બંને પ્રકારના શોષણોની અંદર જોવા મળતી એવી સાર્વત્રિક પ્રક્રિયા છે. મિત્રો, ગ્લાયકોલાઇસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોઝ એટલે કે શર્કરા અને લાઇસિસ એટલે કે વિઘટન, તૂટવું, એમાંથી થઈ છે. ગ્લાયકોલાઇસિસ એટલે કે શર્કરાનું વિઘટન. અને આ જે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા છે એનું સ્થાન સાર્વત્રિક રીતે કોષરસ જ હોય છે. કોઈ પણ પ્રકારનો કોષ હોય, આદિકોષ કે સુકોષ, તેમાં કોષરસની અંદર જ ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા થાય છે. મુખ્યત્વે ગ્લાયકોલાઇસિસમાં શું થતું હોય છે? તો ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી હોતી નથી, અને આ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ આંશિક રીતે ઓક્સિડેશન પામી અને પાયરુવિક એસિડના બે અણુઓમાં ફેરવાય છે. અહીંયા ઓક્સિજનની હાજરી નથી એટલે પૂર્ણ ઓક્સિડેશન નથી થતું, પણ કેવું ઓક્સિડેશન થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોક્કસ રીતે ઓક્સિજનની ગેરહાજરી હોવાથી આંશિક ઓક્સિડેશન થાય છે, જેમાંથી પાયરુવિક એસિડના બે અણુઓ મળે છે. વનસ્પતિઓની અંદર આ અણુઓ જે છે તે ગ્લુકોઝ માંથી મેળવવામાં આવે છે, બીજા સજીવોમાં પણ ગ્લુકોઝ માંથી મેળવવામાં આવે છે. આમ ગ્લુકોઝ જે છે એ આ પ્રક્રિયાનું મુખ્ય પ્રક્રિયક છે. પણ વનસ્પતિની અંદર તમે જુઓ છો કે તેની અંદર સંગ્રહિત કાર્બોદિત આવેલા હોય છે, જેમ કે સ્ટાર્ચ, બરોબર, કે જેમ કે સુક્રોઝ. તો સુક્રોઝ જેવી શર્કરા જે છે તેને પણ ગ્લુકોઝમાં ફેરવવી પડે છે. તો સુક્રોઝનું ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની મદદ વડે કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદ વડે ગ્લુકોઝમાં અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરી શકાય છે. અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંને 6 કાર્બનની બનેલી મોનોસેકેરાઇડ છે, જે સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશી શકે છે. બરાબર? દાખલા તરીકે સ્ટાર્ચ છે, તો સ્ટાર્ચનું પણ વિઘટન શક્ય છે, અને તેમાંથી એ માલ્ટોઝ અને માલ્ટોઝમાંથી આખરે ગ્લુકોઝના બે અણુઓ આપણને પ્રાપ્ત થઈ શકે માલ્ટેઝ નામના ઉત્સેચકની મદદ વડે. બરોબર? તમે પ્રાણીઓ વિશે વિચારો તો એનો સંગ્રહિત કાર્બોદિત પદાર્થ કયો છે? તો ગ્લાયકોજન. તો ગ્લાયકોજનનું પણ વિઘટન થઈ શકે અને એમાંથી ફોસ્ફોરાયલેટેડ ગ્લુકોઝ
પ્રકારના દ્રવ્યો બની શકે જે સીધા ગ્લાયકોલાઇસિસમાં ઉમેરાઈ જશે. મતલબ કે ગ્લાયકોલાઇસિસ માટે ગ્લુકોઝ હોવું અનિવાર્ય છે. મિત્રો, ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ આ પ્રક્રિયાની અંદર કઈ રીતે ભાગ લેશે અને પ્રક્રિયા કઈ રીતે શરૂ થશે? તો ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ જે છે તે હેક્ઝોકાઇનેઝ નામના ઉત્સેચક વડે ઉત્પ્રેરણ પામે છે અને તેનું ફોસ્ફોરાયલેશન થાય છે. ઓકે, તો યાદ રાખવું મિત્રો, હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક જે છે તેનું ફોસ્ફોરીકરણ કરે છે, ફોસ્ફોરાયલેશન કરે છે. એટીપી માંથી એક જે ફોસ્ફેટનો અણુ છે એ લઈ એ અણુને ગ્લુકોઝની અંદર ઉમેરી દેવામાં આવે છે. પરિણામ સ્વરૂપે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ અહીંયા થાય છે. એકવાર ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરણ થયું ત્યારબાદ તેને તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત કરી શકાય છે. બરાબર, મતલબ કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હોય કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ હોય, આગળની પ્રક્રિયા સરખી છે. બંનેનો ચયાપચય પથ સરખો છે. હવેનો જે તબક્કો છે એમાં શું થશે ગ્લાયકોલાઇસિસમાં? તો એટીપી નો ઉપયોગ બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો કે જેમાં ગ્લુકોઝ નું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થાય છે અને બીજો તબક્કો કે જ્યાં ગ્લુકોઝ જે છે તે ફ્રુક્ટોઝમાં ફેરવાઈ ગયા બાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં થાય છે. બરોબર, તો એક વખત પહેલો ફોસ્ફેટ અણુ ઉમેરવા માટે એટીપી વપરાણો, બીજી વાર બીજો ફોસ્ફેટ અણુ ઉમેરવા માટે એટીપી વપરાણો. એટલે જ આ પ્રક્રિયાના અંતે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ થયું. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું જે નિર્માણ થયું એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટન પામીને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL નું નિર્માણ કરે છે. ઓકે, હવે જે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે અને PGAL છે, આ બંને 3 કાર્બનના બનેલા અણુઓ છે, તો તેઓ એકબીજાની અંદર ફેરવાઈ શકતા હોય છે. બરાબર, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ સરળતાથી PGAL માં ફેરવાઈ શકે છે. એ જ રીતે PGAL સરળતાથી DHAP માં ફેરવાઈ શકે છે, કારણ કે બંને 3 કાર્બનના બનેલા ઘટકો છે. 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં DHAP ફેરવાઈ જાય છે અને હવે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGAL નું રૂપાંતરણ 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાં થાય છે. 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાં એનું રૂપાંતરણ થાય છે. ઓકે, તો બે અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના જે હતા તેનું રૂપાંતરણ 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાં થઈ ગયું અને NAD માંથી NADH+H+ નું નિર્માણ થયું. બરાબર, એટલે કે આ ક્રિયા દરમિયાન PGAL માં રહેલા બે સમાન રેડોક્સ બે હાઇડ્રોજન પરમાણુઓના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈ ગયા અને એક અણુની જેમ સ્થાનાંતરિત થયા. PGAL આગળના તબક્કામાં ઓક્સિડેશન પામીને અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે BPGA માં અકાર્બનિક ફોસ્ફેટની હાજરીમાં BPGA માં ફેરવાઈ ગયું અને BPGA જે છે આ પ્રક્રિયામાં હવે શું કરશે? તો હવે એનું રૂપાંતરણ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં થાય છે. ઓકે, હવે આ ક્રિયા જે આપણે અહીંયા જોઈ કે PGAL નું ઓક્સિડેશન થવાથી BPGA બન્યું, તો BPGA નું આ જે નિર્માણ થવાની ક્રિયા છે, બરાબર, જે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં નિર્માણ થવાની ક્રિયા છે, આ BPGA નું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન એ પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. મતલબ કે આ દરમિયાન એટીપી નું સંશ્લેષણ થશે અને આના પછીનો જે તબક્કો છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એમાં પણ ફોસ્ફેટ અણુ છે અને આ ફોસ્ફેટ અણુ જરૂરી નથી. આપણને તો અંતિમ નિપજ શું જોઈએ છે? ખાલી પાયરુવેટ. મતલબ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં રહેલો જે ફોસ્ફેટ છે એ ફરી પાછો મુક્ત થાય છે અને એટીપી નું સંશ્લેષણ કરે છે. તેથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ પાયરુવિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ ક્રિયા પણ કેવી છે? ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. બરોબર, તો આ બંને ક્રિયાઓ જે વાત કરી એ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે અને આ દરમિયાન કુલ 4 એટીપી નું સંશ્લેષણ થશે. મતલબ કે એક ગ્લુકોઝના અણુનું ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા દ્વારા 4 એટીપી નું સંશ્લેષણ કરાવી શકાય છે, પરંતુ કુલ ચોખ્ખી પ્રાપ્તિ એટીપી ની કેટલી થશે? ખાલી 2 એટીપી, બીકોઝ 2 એટીપી જે છે
તે આ પ્રક્રિયામાં અહીંયા વર્ણવ્યું એ પ્રમાણે વપરાઈ ગયા છે. બરાબર. આમ પાયરુવેટ એસિડ છે એ ગ્લાયકોલાઇસિસની મુખ્ય નિપજ છે અને પાયરુવેટનું ચયાપચય જે છે તે આગળ કેવું થશે, એનું ભવિષ્ય શું હશે, તે કોષની આવશ્યકતા પર આધારિત છે. બરોબર. માધ્યમની સ્થિતિ ઉપર આધારિત છે, જારક છે કે અજારક છે, એ નક્કી કરશે કે પાયરુવેટ આગળ જતા કઈ પ્રક્રિયામાં ભાગ લેશે. તો આખી પ્રક્રિયા આપણે સમજ્યા કે કઈ રીતે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, બરાબર. અને આ દરમિયાન એટીપી નું વપરાશ થતા ફાઇનલી એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ, તેમાંથી ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ અને ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કે ડીએચએપી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું નિર્માણ, બરાબર. અને તેનું ઇન્ટર કન્વર્ઝન. છેલ્લે આપણે એ પણ જોયું કે કઈ રીતે ગ્લિસરાલ્ડિએટ 3 ફોસ્ફેટ છે તે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાઈ જાય છે અને આ દરમિયાન NADH+H+ ના અણુઓનું નિર્માણ થાય છે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે તે આગળ જતા 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. BPGA નું રૂપાંતરણ શેમાં થયું? 3 PGA માં, ફોસ્ફોગ્લિસરિક એસિડમાં. આ દરમિયાન તમે જોશો કે એટીપી નું સંશ્લેષણ થાય છે કારણ કે એક ફોસ્ફેટ અહીંથી મુક્ત થયો. આ બાયફોસ્ફેટ હતું, આ મોનોફોસ્ફેટ છે. ત્યારબાદ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું રૂપાંતરણ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં થાય છે, બરાબર. પરંતુ આપણને તો શું જોઈએ છે? ખાલી પાયરુવેટ. એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટનું રૂપાંતરણ પાયરુવિક એસિડમાં થાય. આ દરમિયાન જે એક વધારાનો ફોસ્ફેટ છે એમાંથી પણ એટીપી નું સંશ્લેષણ થશે. આમ અહીંયા 2 એટીપી નું સંશ્લેષણ થયું, બરાબર. કુલ 4 એટીપી નું સંશ્લેષણ થયું. આમ અહીંયા કુલ 4 એટીપી નું સંશ્લેષણ થયું અને 2 એટીપી નો અહીંયા વપરાશ થયો. એટલે કુલ ચોખ્ખી પ્રાપ્તિ કેટલી થઈ? તો કુલ ચોખ્ખી પ્રાપ્તિ જે થશે એ છે ફક્ત 2 એટીપી. મિત્રો, એક વિડિયો છે, તેની મદદ વડે વિડિયોના માધ્યમથી ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયાને સમજીએ. Cells derive energy from the oxidation of nutrients such as glucose. The oxidation of glucose to pyruvate occurs through a series of steps called glycolysis. The energy released during these oxidation reactions is used to form adenosine triphosphate, ATP, the energy currency of the cell. The initial steps in glycolysis are the additions of 2 phosphates to the glucose molecule at the expense of 2 molecules of ATP. The result is a 6-carbon sugar diphosphate molecule and 2 low-energy adenosine diphosphate molecules, or ADP. This 6-carbon sugar diphosphate molecule is then split into 2 3-carbon molecules. Each of the 3-carbon molecules is converted through a series of steps to pyruvate. During these reactions, electrons are transferred to the coenzyme NAD+ to form NADH, and ATP is formed. Under aerobic conditions, the pyruvate is further oxidized to yield more ATP, and under anaerobic conditions, the pyruvate is converted into lactic acid. ઓકે મિત્રો, તો અહીંયા તમને સમજાઈ ગયું કે કઈ રીતે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા છે તેમાં NADH+H+ અને એટીપીના અણુઓનું સંશ્લેષણ થાય છે. અને કેમ આને સાર્વત્રિક પ્રક્રિયા કીધી? કારણ કે અહીંયા ગ્લુકોઝનું અંશતઃ આંશિક ઓક્સિડેશન થયું, જેના માટે ઓક્સિજનની કોઈ આવશ્યકતા નથી. ઓકે, તો ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝનો 6 કાર્બનનો જે એક અણુ છે તેનું આંશિક વિઘટન, આંશિક ઓક્સિડેશન થતા અંતે 3 કાર્બનના બનેલા 3 કાર્બનના 2 પાયરુવિક એસિડના અણુઓ આપણને પ્રાપ્ત થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ વાત થઈ ગ્લાયકોલાઇસિસ વિશે. મિત્રો, આજના લેક્ચરમાં ફક્ત અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં એટલે કે પાર્ટ 3 ની અંદર આપણે આથવણની ક્રિયા વિશે વાત કરીશું અને ત્યારબાદ જે મધ્યસ્થ પ્રક્રિયા છે જેમાં પાયરુવેટનું એસિટાઇલ કોએમાં રૂપાંતરણ થાય છે તેના વિશે વાત કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.
થેન્ક યુ સો મચ.